તો વલસાડના કપરાડા તાલુકામાં મહિલાઓ જીવના જોખમે પાણી ભરવા માટે મજબૂર બની છે। તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ। વલસાડના કપરાડા તાલુકામાં આવેલા મોટી પલસાણ ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા છે। આ વિસ્તારમાં 8 જેટલા કુવાઓ છે, પરંતુ ઉનાળો આવતા જ તમામ કુવા તળિયા ઝાટક થઈ જાય છે। પાણીની તરસ छिपाવવા માટે ગામની મહિલાઓ 45 ફૂટ ઊંડા કુવામાં દોરડા બાંધીને જીવના જોખમે નીચે ઉતરે છે। ઘણીવાર મહિલા લપસી જતા ગંભીર ઈજાઓનો ભોગ પણ બની ચૂકી છે। ગંભીર સમસ્યા છે। પાણી ભરવા માટે નીચે 45 ફૂટ ઊંડા ઉતરવું પડે અને તેમાંથી ઉતરીને ભરવું પડે। કેટલા વાગે સવારે? સર આમ તો સવારે જઈએ તો 6 વાગે જઈએ તો 7-8 વાગે જાય, 2 કલાક લાગી જાય પાણી ભરવા। સર તકલીફ બહુ ઘણી છે। આમ તો પાણી ભરવા સારું છે ને સર, આ નીચે ઉતરવું પડે એટલે પછી 2-3 કલાક લાગે, એટલે પછી બીજા લોકોને બી તકલીફ થાય। તકલીફ એ છે કે સર અહીંયા અસુર જ્યોત યોજના ત્યાંથી જરા બી પાણી આવ્યું નહીં મળે। અહીંયા પાણી અહીંયા છે ને, આ કૂવા બનાવેલા છે કોઈ સરકારી છે, એ પણ બધા સુકાઈ જાય છે। નીચે છે ને આ સરિયા છે એ દ્વારા ઉતરીને નીચે ભરે જેનો વાર આવે 1-1.5 કલાક બી લાગે, કેમ કે ઝરણાનું પાણી જલ્દી પેલું સંગ્રહ થાય નહીં। અને અમુક તો હું આખી રાત બી રહી, જે કામ દિવસના કામ કરવાના હોય તો આખી રાત બી અહીંયા હોઈ રહી। હોસ્ટેલની સાહેબ યોજના છે, તો પછી 3 દિવસ પાણી આવ્યું, પછી 3 દિવસ બધે ફળિયામાં આવ્યું ને પછી આવ્યું જ નથી। સરકાર પર શું માંગે છે? સરકાર પર અમારે સાહેબ શું માગણી કરવા પડે કે જે પાણી છે ને અટકી ગયેલું છે તે સુધારણી કરીને પછી બીજા પાઇપ નાખવા માટે ને પછી પાણી ચાલુ કરો, તો પછી બધું ગામને તકલીફ નહીં થાય। સરકારને રૂપિયા 586 કરોડની મહત્વાકાંક્ષી એસ્ટોર જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત ઘરે ઘરે નળ તો નખાયા છે, પરંતુ તંત્રની બેદરકારીના કારણે આજ દિન સુધી તેમાં પાણીનું એક ટીપું પણ આવ્યું નથી। નળ અને પાઇપલાઇનનો વપરાશ વિના જ સડી ગયા છે। પાણી માટે ગ્રામજનોએ આંદોલનની ચીમકી આપી છે અને તાત્કાલિક પીવાનું પાણી પૂરું પાડવાની માંગ કરી રહ્યા છે।